ઉના તાલુકાના દરિયામાં ભારે વરસાદ, પવન અને ઊંચા મોજા ઉછળતા ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની બોટ મધ દરિયામાં અચાનક ડૂબી જવાથી દરિયો ખેડવા ગયેલા 9 માછીમારોમાંથી 4 માછીમારોનો જીવ બચી ગયો હોય અને 5 માછીમાર ખલાસી લાપતા થતા ગામના સરપંચશ્રી તેમજ આગેવાનોએ ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને જાણ કરી હતી। આ જાણ થતાની સાથે ધારાસભ્યશ્રીએ સૈયદ રાજપરા બંદરની મુલાકાત લીધી। મુલાકાત સમયે ધારાસભ્યએ ફિશરીઝ અધિકારી સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ ધારાસભ્યશ્રીએ દરિયામાં લાપતા ગુમ થયેલા ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ તકે તેઓની સાથે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણિયા, કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ બાભણિયા, ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ બાભણિયા, દિનેશભાઈ બાભણિયા, આગેવાન સુરેશભાઈ, કડવાભાઈ, પ્રવીણભાઈ, જીલુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉના કૃષ્ણા સોલંકી।